નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે. દોસ્તો, આજ ખાસ કરીને વાત કરવાની છે જમીનની તાકાત વધારવા માટે. ખાસ કરીને ચોમાસું શરૂ થાય, આ ચોમાસું 2026નું શરૂ થાય એ પહેલા જમીનની તાકાત વધારવા માટે આપણે ખેડૂતે જમીનની કેવી માવજત કરવી જોઈએ એની ખાસ વાત કરવાની છે. કારણ કે અત્યાર સુધી આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી કપાસની કેવી કાળજી રાખવી, મગફળીની કેવી માવજત કરવી, સોયાબીનની કેવી માવજત કરવી, તુવેરની કેવી માવજત, બધા જ પાકો ઘઉં, ચણા, ધાણા, જીરું આ બધાની ચર્ચા કરી, પણ એને બધાને એક જ જગ્યાએ જ્યાં સાંકળાય છે એવી જમીનની આપણે વાત નહોતી કરી. આ જમીનની ચર્ચા કરવાની છે. આ વિષય ઉપર વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, જમીનની તાકાત આપણા માટે ખૂબ અગત્યની છે. કારણ કે જમીનની તાકાત ન હોય તો એ જમીનમાં ઉપજ ન મળે. જેમ એક કહેવત છે ને ગુજરાતીની અંદર કે જણનારીની અંદર જોર ન હોય તો સુયાણી શું કરે, એમ આપણી જમીન છે એની અંદર મગફળી વાવો તો એ જન્મને આપી અને મોટો બનાવે છે, કપાસનો છોડ મોટો બનાવે છે, લીમડાના છોડને પણ મોટો બનાવે છે. એટલે જન્મ આપવાનું કામ જમીન કરે તો એ જન્મ આપનારી તાકાત વાળી હોવી જોઈએ. દોસ્તો, જમીનની તાકાત શું છે એ ખાસ આપણા માટે સમજવા જેવું છે. કારણ કે જમીન જો તાકાત વગરની હોય તો એ જમીનની અંદર ઉત્પાદન નબળું મળે, ઉત્પાદન સારું ન મળે. કોઈ પણ પાકનું વાવેતર કરવામાં આવે તો એ પાક નબળો થાય, પાકની અંદર રોગ જીવાતનો એટેક વધારે થાય અને એ રોગ જીવાતને નિયંત્રણ કરવા માટે ખેતીના ખર્ચની અંદર વધારો થાય. જમીનનો છેલ્લે દોષ આવીને ઊભો રહે. જમીનમાં ઉત્પાદન ક્ષમતા નથી, પણ એમાં આપણે એને ખવડાવ્યું છે ખરું, એ ખાસ ધ્યાને રાખવાનું છે. એટલે જમીનની તાકાત શું છે? જમીનની તાકાત એટલે જમીનની પોષક તત્વો આપવાની ક્ષમતા. જે છોડ આપણે વાવ્યો છે એને પોષક તત્વો કેટલા આપે છે, જમીનની અંદર બેક્ટેરિયાનું પ્રમાણ કેટલું છે, જમીનમાં અળસિયાનું પ્રમાણ કેટલું છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા સંયમનો બની રહે, એ જમીનની તાકાત છે. તો જમીનની તાકાત સુધારવા માટે અત્યારે ખેડૂત શું કરી શકે? કારણ કે અત્યારે ઉનાળુ ઋતુનો સમયગાળો છે, બધાને પાણીની વ્યવસ્થા નથી હોતી. અમુક જગ્યાએ બિલકુલ ખેડૂતો ફ્રી હોય ત્યારે એની જમીનની અંદર વ્યવસ્થિત જો ખેડ કરે તો ઓટોમેટિક ધીરે ધીરે એની જમીનની તાકાત છે વધારી શકાય. કારણ કે ઉનાળુ તપે તો જમીનની તાકાતમાં પણ ઘણીવાર વધારો થાય. સાયન્સ એન્ડ ટેકનોલોજી મુજબ જોઈએ તો કાર્બન ઉડવાની શક્યતા ખેડના કારણે વધારે રહેતી હોય, પણ ખેડ કરવાથી આપણા વડવાઓ કહેતા એવા છે કે જમીનની તાકાત છે એ સુધારી શકે. એટલે જમીનને ઉલટ કરી શકાય. બીજું, દેશી અને સેન્દ્રિય ખાતર, દેશી અથવા સેન્દ્રિય ખાતર વ્યવસ્થિત કોહવાયેલું ગળતરિયું ખાતર જો દોસ્તો નાખવામાં આવે તો પણ જમીનની તાકાતમાં સુધારો કરી શકાય. પણ આજની પરિસ્થિતિએ જોઈએ તો કોઈ પણ પાસે દેશી ખાતર નથી. અને એક ખેડૂત મિત્રોનો અમારે સવાલ હતો કે અમે ભાગીદારીમાં જે જમીન રાખીએ છીએ, ભાગ્યું જ્યાં રાખીએ છીએ, અથવા તો ઉચ્ચક જમીન જે રાખીએ કે એક વર્ષના ભાડા પેટે, બરાબર, તમારા વિસ્તારમાં શબ્દને શું કે એ જરાક અંદર કોમેન્ટ બોક્સની અંદર લખજો. અમે એવું કહે કે અમે ફાર્મે રાખી એમ. એટલે ફાર્મથી જે જમીન રાખવામાં આવે છે, આ જમીનમાં ખેડૂત છે એ ખાતર નથી નાખવાનું. એની પાછળનું કારણ છે સામેવાળો માલિક જે છે, ઘરધણી જે છે, એ ક્યારે અમારી પાસેથી જમીન વાવવાનું બંધ કરાવી દેશે એની અમને ખાતરી નથી. તો આ ટૂંકા પિરિયડની અંદર, શોર્ટ સમયની અંદર અમારે શું કરવું જોઈએ એની આજ તમને ચર્ચા કરવાની છે. એટલે ખાસ કરીને સેન્દ્રિય ખાતર ને દેશી ખાતરની વાત કરીએ તો અત્યારે મોટા ભાગના લોકો પાસે દેશી ખાતર નથી. જે લોકો પાસે દેશી ખાતર એટલે કે જે લોકો પશુપાલન કરે છે એની પાસે જમીન નથી, અને જે લોકો માત્ર ને માત્ર ખેતી કરે છે એની પાસે પશુપાલન કરવાનો સમય નથી. એટલે દિવસે ને દિવસે આજે બળદની ખેતી નષ્ટ થઈ ગઈ. કોઈ પાસે પશુ સાચવવા માટેનો સમય નથી જે લોકો ખેતી કરે છે, એટલે બળદ નથી. એ સિવાય ગાયો ભેંસો રાખવા વાળા ખેડૂતો છે એ ખેતીની અંદર ધ્યાન નથી દઈ શકતા. એટલે જેની પાસે દેશી ખાતર છે એ ખેતી નથી કરતા, ખેતી કરે એની પાસે દેશી ખાતર નથી. એટલે દેશી ખાતર અત્યારે બજારની અંદર ખેડૂત લેવા જાય તો મિનિમમ અમારા વિસ્તારની અંદર 3 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધીનો કિલો મળે. એટલે એક ટ્રેક્ટરની ટ્રોલી ભરીને ખેડૂત ખાતર લાવે એટલે 5 થી 7 હજાર રૂપિયાનું દેશી ખાતર થાય. એમાંય અમુક લોકોએ અંદર પાલો નાખ્યો હોય ને અંદર રાડા નાખ્યા હોય ને ખાતરની ક્વોન્ટિટી વધારવા માટે. પણ આ વસ્તુ છે અત્યારે રિયલ પરિસ્થિતિની અંદર છે. 5000 રૂપિયામાં ખેડૂત ક્યારે એના, આપણે એને કહીએ 5 થી 7 ટન પ્રતિ એકર દેશી ખાતર નાખવું જોઈએ. યુનિવર્સિટીની ભલામણ છે 5 ટન પ્રતિ એકર. 1 એકરમાં દેશી ખાતર નાખવાથી દર વર્ષે નાખવાથી ઉત્પાદન સારું સુધારી શકાય. પણ હવે આપણે દર વર્ષે નહીં, 3 વર્ષે એક વાર નથી નાખી શકતા. એની પાછળનું કારણ છે 7000 નું ખાતર થાય, આપણે લેવા જવાનું નથી, ભરવાનું એ બધું ભાડું ગણો. એટલે ઓલો આપણને શું કે ખબર, ખેડૂત અમે ઘણીવાર ચર્ચા કરતા હોય ને કે સાહેબ એની કરતા 2 થેલી ડીએપી વધારે નાખી દેવાય, રૂપિયા 5000 નું ન થાય.
5000 માંથી કે આખું ખેતર ડીએપી થઈ જાય. પણ દોસ્તો ડીએપી ની અંદર માત્ર ને માત્ર નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવે છે, જ્યારે દેશી ખાતરની અંદર ઓર્ગેનિક કાર્બન આવે છે, ઓર્ગેનિક મેટર આવે છે, જે આપણી જમીનની અંદર રહેલા બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવોને ખોરાક પૂરો પાડે છે. તો હવે આનો વિકલ્પ આપણે શોધવો પડે, કારણ કે હવે તમારી મારી પાસે એક જ રસ્તો કે આનો વિકલ્પ શોધો દેશી ખાતરનો, બીજો કોઈ રસ્તો જ નથી. તો દેશી ખાતરનો તમારે વિકલ્પ શોધવો હોય તો એ તમારા માટે છે સારામાં સારું ઘન જીવામૃત. બજારની અંદર ઘણા બધી જગ્યાએ બીઆરસી યુનિટ બન્યા છે, તમે ન બનાવી શકતા હોય તો ત્યાંથી લઈ લેજો, પણ હાવ હેલું છે. ઘન જીવામૃત બનાવવા માટે તમે 1 ટન દેશી ખાતર એટલે કે સાણિયું ખાતર, સાણ ઉપલા જેને કહી શકાય, જે પશુઓ સરવા ગયા હોય પાછળથી સાણ વીણીને હવેનો એ જમાનો વયો ગયો. નહીતર આપણા બાપ દાદા હતા એ તગારું ભરીને લેતા આવતા, આજકાલના સમયમાં નથી થતું. પણ જે સાણ છે ગાયનું અથવા દેશી ગાયનું જે સાણ છે, એ દેશી ગાયના સાણને રોટાવેટરથી ભૂકો કરી નાખો. ખાંડો તો વધારે સારું, પણ જો તમારી પાસે એવો સમયગાળો ન હોય તો રોટાવેટરને ઊભું રાખીને આ દેશી સાણનો છે એ ભૂકો કરવાનો છે. ને ભૂકો કર્યા પછી એને આપણે પાથરી દેવાનું છે. તમારે આ રીતના 1000 કિલો સાણ લેવાનું છે, એનો બેડ બનાવવાનો છે. આની 3 મીટર જેટલી મતલબ પહોળાઈ રાખવાની છે. લંબાઈ તમારી પાસે જેટલું સાણ હોય એટલી લંબાઈ રાખી શકાય. અને આની ઊંચાઈ છે ને 15 સેન્ટીમીટર રાખવાની છે, એટલે અડધો ફૂટ. આ જે ગાદી બને એની અડધો ફૂટની ઊંચાઈ રાખવાની છે ઘન જીવામૃત માટે, કારણ કે દેશી ખાતરનો આપણી પાસે વિકલ્પ આપણે શોધીએ છીએ. આ ઘન જીવામૃતને તમારે આ રીતના જ્યારે ગાદી કરી એને 1-1 ફૂટના ગાળે આમાં હોલ કરી દેવાના છે. શું કરવાના છે? ઝિગઝેગમાં હોલ, સીધે સીધા આની હામે નથી કરવાના. એક અહીંયા તો એક અહીંયા, એક અહીંયા તો એક અહીંયા. અને ઉનાળુ ઋતુની અંદર તમારી બધા પાસે થોડોક સમય હોય, કારણ કે આ કરવું જ પડે એમ છે ખેતીની અંદર. એટલે આ જે હોલ કરી દીધા, એ હોલની અંદર 1 ટન એટલે 1000 કિલો જો આપણી પાસે સાણ સૂકવેલું હોય તો એની અંદર આપણે 200 લીટર જીવામૃત આપી દેવાનું છે. 200 લીટર જીવામૃત આ હોલની અંદર ડબલે રેડી દેવાનું છે. બરાબર 3 દિવસ આને રહેવા દેવાનું છે. અને પછીના દિવસોમાં પાવડે પાછું જે આપણે ગાદી જે આખી બનાવી હતી એ ગાદીને છે આપણે ખોળી નાખવાની છે, અને ફરીથી એને સમાંતર કરીને ફરીથી એમાં હોલ કરી દેવાના છે. અને પાછું એની અંદર જીવામૃત, આ મારા ખેડૂત મિત્રોનો અનુભવ છે, જેને આમ કહેવાય ને કે વીઘે સારામાં સારું ઉત્પાદન 50 60 70 મણ સુધી ઘઉં પુગાડ્યા હોય, એ જ લોકોએ પાછી 40 45 મણ સુધી માંડવી પુગાડી હોય. આ એની વાત કરું છું. જેવા તેવા લોકોની કે ભાઈ જેને ખાલી કોમેન્ટ જ લખવી છે, કે જેને ગામના છોરે વાતું જ કરવી, એની ચર્ચા નથી આપણે કરતા. એટલે પાછું 200 લીટર સુધીનું જીવામૃત આની અંદર નાખી અને આને 8 દિવસ સુધી એમનો રહેવા દેવાનું છે આ ગાદીને. પછી સાયાની અંદર આ કરવાનું છે. બરાબર ને પછી એને મિક્સ કરી વ્યવસ્થિત રીતના ભેગું કરીને કોથળા ભરીને મૂકી દો, અને વાવેતર વખતે પાયાના ખાતરની અંદર ઉપયોગ કરો ને તમને જો પરિણામ ન મળે તો મને કહેજો. દોસ્તો ખાસ કરીને તમારે કાળજી રાખવાની છે, ધ્યાન એ રાખવાનું છે કે આ જીવામૃત ઘન જીવામૃત તૈયાર થયું છે. આની અંદર અસંખ્ય માત્રાની અંદર બેક્ટેરિયા છે, આની અંદર ઓર્ગેનિક કાર્બન છે, આની અંદર ઓર્ગેનિક મેટર છે. આ તમારી ખેતીમાં તમારે, અને તમને એવું થાય કે વાવેતર વખતે ગારો થઈ જાય ને એમાં આપવું મુશ્કેલ છે. બરાબર આ 1 એકરની વાત કરું છું. 1 એકરની અંદર 1 ટન આપો, સારામાં સારા પરિણામ. આપણી યુનિવર્સિટીની ભલામણ એવી છે કે 1 હેક્ટરે 1 ટનની જરૂરિયાત છે. બરાબર 1 ટન 1 હેક્ટરે આપો તો પણ તમને પરિણામ સારા મળશે. દેશી ખાતરનો આ ઈલાજ છે. 1 ટને થઈ રહે, જે તમે 8 ટનની ભલામણ હતી, 10 ટનની ભલામણ હતી, તો આ તો આપણે કરી શકીએ. અને બજારની અંદર અત્યારે 10 રૂપિયામાં કિલો બીઆરસી યુનિટ ઉપરથી તમને આસપાસના વિસ્તારોમાંથી મળી જશે, જો તમારે બનાવવાની તસદી નથી લેવી તો. બરાબર આ વસ્તુ સારી છે. જો તમારે વાવેતર પહેલા નાખવું હોય તો વાવણી થવાની અથવા તો વાવણી કરવાની 10 દિવસની વાર હોય ત્યારે જમીનમાં ભેળવી નાખી દો, એકદમ સુપીરિયર રિઝલ્ટ. કારણ કે ઓર્ગેનિક મેટર છે, એ સૂક્ષ્મજીવોને હાવ મસ્ત રીતના દળાયેલી મળી જવાની છે, અળસિયાને મસ્ત મજાનો ખોરાક મળી જવાનો છે, અને જમીનની તાકાત દોસ્તો કોણ કે ન સુધારી શકાય. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. પછીની વાત છે, તમને એવું થાય ઘન જીવામૃત નથી નાખવું, દેશી ખાતર પણ નથી નાખવું, ને કોઈ આપણી વિસ્તારમાં મળતું નથી, ક્યાંય વ્યવસ્થા થઈ એમ નથી, તો લીંબોળીનો ખોળ નાખી દો. 1 એકરની અંદર 500 કિલો જેટલો લીંબોળીનો ખોળ, એટલે એનો ખર્ચો ગણી લેજો, પાસે ઘણો બધો વધી જતો. અથવા તો મગફળીનો ખોળ તમે નાખી શકો છો. એટલે મગફળીનો ખોળ પણ તમને ઘણીવાર આપણે ભલામણ કરી હતી ને એનો ઉપયોગ કરવા વાળા ઘણા બધા ખેડૂતો, એટલે મારે યાદ કરવા પડે પાલીતાણાથી ભરતભાઈએ પોતાના ખેતરની અંદર ગઈ વખતે ખૂબ સારું એવું રિઝલ્ટ લીધું હતું. તો મગફળીનો ખોળ પણ નાખી શકાય દોસ્તો. મગફળીનો ખોળ તમારા
જમીનની અંદર કાર્બનનું પ્રમાણ ઉપરાંત પોષક તત્વો રિસ્ટોરેશન કેપેસિટી જમીનની વધારશે પોષક તત્વોની, બરાબર. તો મગફળીનો ખોળ પણ 1 વીઘે જો 100 કિલો એટલે કે 1 હેક્ટર દીઠ ગણવામાં આવે તો 500 કિલો મગફળી અથવા લીંબોળીનો ખોળ જો વાપરવામાં આવે તો પણ ખૂબ સારા પરિણામ મળે છે. એટલે એની તમારે ખાસ કાળજી રાખવાની છે. આનો એકવાર ઉપયોગ કરીને અખતરો કરીને રિઝલ્ટ મને પણ કહેજો. ભરતભાઈએ તો કીધું હતું પણ તમે પણ કહેજો, બરાબર. એ સિવાય જમીનને આરામ આપવો ખૂબ અગત્યનું છે. અત્યારે ખેડૂત એમ કે નથી પોહાતું મગફળીનો ખોળ, નથી અમારે દેશી ખાતર નાખવું, નથી અમારે કાંઈ પણ કરવું, તો જમીનને આરામ આપો. હવે એ પણ તમને ન પોહાય તો મારી પાસે કોઈ બીજો ઓપ્શન રહેતો નથી. તમારી પાસે હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. જમીનને આરામ આપવો ખૂબ અગત્યનો છે દોસ્તો. 3 વર્ષ જમીનને સતત 3 સિઝન આપણે અત્યારની પરિસ્થિતિમાં ચોમાસું, શિયાળુ અને ઉનાળુ ત્રણેય ઋતુની અંદર પાક લેતા હોય તો 3 વર્ષે એકાદી વાર 2 મહિના જમીનને આરામ આપવો જોઈએ. કારણ કે આરામ કરવાથી જમીનની પોતાની રીતે રિસ્ટોરેશન કેપેસિટી ઘણીવાર ઊભી થતી હોય. તમારા હાથમાં બ્લેડ વાગે અથવા ચાકુ વાગે શાક સુધારતા ત્યારે જે આપણે સીધા એની અંદર કંઈ જાતા નથી. ખેડૂત કાંઈ નથી કરતો, બીજા બધા તો ધનુરના ઇન્જેક્શન લઈ આવે ને ઘણું બધું કરે, પણ ખેડૂત કારણ કે ઓટોમેટિક સારું થઈ જવાનું છે, બરાબર. માત્ર લીરાનો પાટો બાંધી દઈએ એટલે આંગળીને આરામ રહે એટલે એ ઓટોમેટિક રિસ્ટોર થઈ જાય. એકવાર ખાલી જમીનને 3 વર્ષે એકવાર આરામ આપવામાં આવે તો પણ ખૂબ સારા રિઝલ્ટ મળે, જમીનની રિસ્ટોરેશન કેપેસિટી વધી જાય. અને એક ખૂબ અગત્યનું એક ખેડૂતે કરેલો પ્રયોગની વાત કરીએ, બરાબર. ખેડૂતે જમીનને પાંડાના કાંધ જેવી જમીન કરવા માટે આપણે આ જમીનનો જે ટુકડો છે એ ટુકડાની અંદર તમે ખાડા કરવાના છે. ઉનાળા ઋતુની અંદર ખાડા કરવાના છે. શું કરવાનું છે? તમે 5 ફૂટે 10 ફૂટે આમ લાંબા 2-2.5 ફૂટ ઊંડા ખાડા કરો એટલે ખાડાની કેપેસિટી 2-2.5 ફૂટનો ખાડો મતલબ 2 ફૂટનો પહોળો, 2 ફૂટ ઊંડો. અને આ ખાડાને ઉનાળામાં તપવા દો એટલે અંદરની બધી જમીન તપે, બરાબર. એ જમીનની અંદર હવે તમારે શું કરવાનું છે? એ જમીનની અંદર રેતી, દેશી ખાતર અથવા તો હું તો એવું માનું ઘન જીવામૃતને રેતી મિક્સ કરી 1 કિલો જેટલી 2 કિલો જેટલી રેતી અને બાકીનું ઘન જીવામૃત ભરીને રાખી દો અને એની ઉપર ચોમાસું પડવા દો. એ તમારી જમીનનું જે પોષક વધે ને એની જે નીચેના લેવલના પોષક તત્વો વધે, ઉપરના લેવલના પોષક તત્વો વધે, ઉપરાંત જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓને મસ્ત મજાનો ખોરાક મળી જાય, બરાબર. એટલે આના જેવી એકેય તાકાત ન કરી શકે. એટલે એકાદી વાર આપણે જે જીએબીના જે થાંભલા ખોડવાના આવે છે એની જે ખાડા કરવાનું મશીન છે એના દ્વારા ખાડા કરી અને એકાદી વાર 5 ક્યારા પૂરતી કરશો ને તોય તમને ખ્યાલ આવી જાય જમીનની તાકાત વધારવા માટે આ ખાડા દેશી ખાતરથી ભરી અને જો દેશી ખાતરથી ભરીને જો રાખવામાં આવે ને પછી એની અંદર પાકનું વાવેતર થાય તો એ જમીનની રિસ્ટોરેશન કેપેસિટી એટલે કે પોષક તત્વો રિસ્ટોરેશન કેપેસિટી અને સૂક્ષ્મ જીવોની જે તાકાત છે એની અંદર ઘણો બધો વધારો થઈ જતો હોય. એટલે દોસ્તો ખાસ કરીને જમીનની તાકાત વધારવા માટે એટલી કાળજી રાખવાની હોય. આ સિવાય દોસ્તો વધારે માહિતી માટે તમે અમારો અવશ્ય કોન્ટેક્ટ રૂબરૂ આવીને પણ કરી શકો છો, ટેલિફોનથી પણ કરી શકો. ઘણા બધા વિડીયોની અંદર આપણે ટેલિફોન નંબર આપેલો છે એટલે પણ સમય મર્યાદાની અંદર કોલ કરજો, રિંગની મર્યાદાની અંદર કોલ કરજો તો તમને જવાબ આપવાની અમારા સુધી ઘણી બધી સરળતા રહેતી. આ સિવાય પશુપાલન કરતા ખેડૂત મિત્રો જે ખેતીની સાથે સાથે પશુપાલન કરે એના માટે કાળી જુવાર તમારા માટે ખૂબ અગત્યની છે. અને કાળી જુવાર તમને એની વિશેષ માહિતી છે અહીંયા આપેલા નંબર ઉપરથી મળશે. કારણ કે 15 થી 18 સુધીના વાઢ આવે છે. કદાચ એકવાર વાવ્યા પછી 3-4 વર્ષ સુધીમાં દાંતરડું લઈને વાઢવાનું જ રહે, પછી એમાં વાવવા જવાનું રહેતું નથી. અને 1 વીઘે 5 કિલોનું વાવેતર કરો એટલે તમારે 3 થી 4 પશુ હોય એને સુપિરિયર લીલો ચારો અને કાયમ માટે લીલો ચારો મળી રહે. તો આવી કાળી જુવાર વાવવાનું ચૂકતા નહીં. આટલી માહિતી આપીને વિરમું છું. જય હિન્દ, ભારત માતા કી જય.